એ જગદંબાનું ચરિત્ર અહીંયા ભસ્મનો મહિમા છે. ભસ્મ કઈ તો કે આપણે જે યજ્ઞ કરીએ, આપણા ઘરે યજ્ઞ થતા હોય, એ યજ્ઞમાં સ્વાહા બોલી બોલીને આપણે જવ, તલ, કાળા તલ, સફેદ તલ અને પીળા તલ, 3 પ્રકારના તલ આવે, બરોબર ને? એ તલ, ગુગળ, પછી અંદર આપણે 9 પ્રકારની ઔષધિઓ હોમીએ. આંકડો, ઉમરો, ખેર, ખીજડો, અઘેડો, લીપટ્યું, સમડી, દુર્વા, દાભડો આ અંદર પધરાવીએ. ગાયના છાણા આપણે અંદર હોમ કરીએ, ગાયનું ઘી આપણે પધરાવીએ. આ બધું પધરાવીએ અને એ યજ્ઞ થાય. એટલે એ ભસ્મ આપણે યજ્ઞ કરીએ, ઘી નાખીએ, સ્વાહા બોલીને આહુતિ આપીએ અને એ પછી જે ભસ્મ યજ્ઞકુંડમાં જે બચે એનો આપણે શું કરીએ? આપણા ઘરે કોઈ યજ્ઞ હોય, પૂજા હોય, પછી યજ્ઞ કરીએ, પછી શું કરીએ? પછી આપણે એને કે મહારાજને કહીએ કે મહારાજ હવે હોમ થઈ ગયો, આમાં શ્રીફળની આહુતિ આપી, આમાં સંતરાની આહુતિ આપી, આમાં બધા ઔષધિની જ અંદર આહુતિ આપી, હવે બધું રાગ થઈ ગયું છે, બરોબર ને? આ રાગ થઈ ગયું છે તો મહારાજ હવે આનું શું કરીએ? મહારાજ શ્રી આ રાખનું શું કરીએ? ત્યારે મહારાજ એમ કે રાખ, એ જે રાખ છે ને એ રાખવાની છે, એ રાખને આપણે રાખવાની. એ જે ભસ્મ જે આવે ને લોકાગ્નિ ભસ્મ કહેવામાં આવે છે. એ ભસ્મને યજ્ઞમાંથી ભેગી કરી લેવાની, પોતાની પાસે ભરી લેવાની, એને છાણી લેવાની અને એક ડબ્બામાં પેક કરી દેવાની અને સોમવાર હોય ને ત્યારે એમાંથી થોડીક ભસ્મ લઈ અને શંકર ભગવાન ઉપર ચડાવવાની. એ આપણા ઘરમાં જે યજ્ઞ થયો હોય, જે પૂજા થઈ, નિત્ય યજ્ઞ કરતા હોય એના એ ભસ્મ આપણે શિવજી ઉપર ચડવાની. બાકી બજારમાં કાંઈ ભસ્મ મળતી નથી. અને એ ભસ્મ ચડાવવાથી મહાદેવ પ્રસન્ન થાય છે. એ ભસ્મનો પણ મહિમા આ દેવી ભાગવતમાં પણ છે અને શિવ મહાપુરાણમાં પણ છે. હંમેશા જે કંઈ પણ સત્કર્મ આપણી પાસે થાય ને તો આપણે પ્રાય છે ને એને બધું વાળી છોડી નાખી આવીએ. નાખવાનું નહીં કોઈ વસ્તુ, મારે સાફસૂફ કરી નાખીએ. સાફસૂફ નહીં કરવાની. ઘણીવાર યજ્ઞ કરીએ તો પછી થોડુંક આપણી હાથમાં બચ્યું હોય તો હવે શું કરીએ? નાખી દો અંદર. એ બચેલું નાખવાનું નથી, કાંઈ કચરા પેટી નથી, એને અલગ રાખવાનું. એને તમે દરિયામાં, નદીમાં જ્યાં નાખો નાખી આવો. કુંડમાં નહીં નાખવાનું. કુંડમાં તો જે મંત્ર બોલાણા હોય, જે પ્રમાણક આહુતિ પડી ગઈ હોય એટલી જ રાખવાની. પછી હાલો આજુબાજુથી વાળીને બાળી દે અંદર, એવું નહીં કરવાનું. એથી યજ્ઞનો મહિમા, યજ્ઞનું ફળ મળતું નથી.